વિરમગામ ટાઉન પીઆઈ ડોક્ટર કે.એસ. દવે દ્વારા બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને સાકર અને ફૂલ આપીને શુભકામનાઓ પાઠવવામાં આવી। રાજ્યભરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓના મહાયજ્ઞનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ભવિષ્ય ઘડતરના આ મહત્વપૂર્ણ પગથિયા પર પ્રથમ ડગ ભરી રહેલા વિદ્યાર્થીઓની આંખોમાં સપનાઓનો તેજ અને મનમાં સ્વર્ણ ભવિષ્યના સંકલ્પોની ચમક દેખાઈ રહી છે। શિક્ષણ ક્ષેત્રના આ પવિત્ર પર્વમાં વિરમગામ ટાઉન પીઆઈ ડોક્ટર કે.એસ. દવે દ્વારા અનોખી પહેલ કરવામાં આવી। વિરમગામ શહેરની કેબીસા વિનય મંદિર સ્કૂલ ખાતે બોર્ડની પરીક્ષા આપવા આવેલા ધોરણ 10ના વિદ્યાર્થીઓને સાકર અને ફૂલ આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી। તેમના સાથે કેબીસા વિનય મંદિર સ્કૂલના આચાર્ય અલ્કેશભાઈ દવે અને શાળાના શિક્ષકો પણ જોડાયા હતા। આ ખાસ અવસર પર ડોક્ટર પીઆઈ દવે અને તેમની ટીમે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંદેશ આપતા કહ્યું કે પરીક્ષા માત્ર એક પડાવ છે, તમારા સપનાને સાકાર કરવાની શરૂઆત છે। આત્મવિશ્વાસ અને મહેનતથી તમે ચોક્કસ સફળતા પ્રાપ્ત કરશો। વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ઉલ્લાસભર્યો બન્યો। બોર્ડની પરીક્ષા સામાન્ય રીતે તણાવભર્યા સમય ગણાય છે, પરંતુ પોલીસની આ સંવેદનશીલ પહેલે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને હુંફ ભરવાનું કામ કર્યું। વિરમગામ શહેરની કેબીસા સ્કૂલમાં બોર્ડ માટે કંડક્ટર તરીકે અન્ય ઓફિસરને નિમણૂક કરવામાં આવી હતી। કેબીસા સ્કૂલના અલ્કેશભાઈ દવે આ વર્ષે બોર્ડ કંડક્ટર તરીકે જોડાયા ન હતા। સફળતા એ ધ્યેય નહીં, એક સફર છે અને આજે આ સફરનો એક મહત્વપૂર્ણ દિવસ છે। વિરમગામમાંથી પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ કંઈક અલગ જ ઉન્માદ ભર્યો રહ્યો હતો। વિરમગામથી મુન્ના વાવરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ। એવું સારું હતું। શું કહેશો આજના પેપર વિશે? મસ્ત હે? આજે મસ્ત પેપર ખાલી સેક્શન સીમાં થોડી ભૂલ પડી પણ મસ્ત હતું। હજી બધા આવા જ પેપર મારા સારા જ જાય। પેપર આજનું એવું કેવું ગયું પેપર આપનું? સારું। આજે ધોરણ 10 અને 12ના કેબીસામાં આવેલા 12ના વિદ્યાર્થીઓ તથા કેબીસાના વિદ્યાર્થીઓને કેબીસા પરિવાર તથા આચાર્ય તથા મંડળ તરફથી ખૂબ ખૂબ શુભકામના અને સારા ટકાએ પાસ થાય એવી શુભેચ્છા।